સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલા રાજમહેલ ફાર્મ ખાતે સમસ્ત માંડળિયા કાતરિયા પરિવાર મોબિયાણા ધામ દ્વારા 14મો સ્નેહમિલન સમારોહ તથા કાતરિયા પરિવારના તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું તેમજ સંસ્કાર સેતુ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી અનુપમસિંહ ગેહલોત, સુરત કમિશનર અને હેતલબેન કાતરિયા, સીએ અરવિંદભાઈ કાતરિયા, ગાયનિક એપેક્સ હોસ્પિટલ અને મોટી સંખ્યામાં કાતરિયા પરિવારના ભાઈઓ બહેનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા। ઉમેશભાઈ કાતરિયા કયો સમાજ છે અને શું કાર્યક્રમ રાખવામાં અમારો સમસ્ત માંડળિયા કાતરિયા પરિવાર છે અને સમસ્ત માંડળિયા કાતરિયા પરિવાર દ્વારા આજે 14મો સ્નેહ મિલન સાથે ઇનામ વિતરણ કાર્યક્રમ અને બાળકોને મોટિવેશનલ માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ખાસ કરી અને જે આજના શૈક્ષણિક યુગમાં બાળકો જ્યારે હરણફાળ લગાવી રહ્યા છે ત્યારે બાળકોનું પ્રોત્સાહન થાય, બાળકો ખૂબ આગળ વધે શિક્ષણની અંદર, સાથે સાથે એક પરિવાર એક છત્રછાયા નીચે બધા જ ભેગા થાય અને સ્નેહથી બધા ભેગા મળી અને સાથે જમીએ, આ મુખ્ય હેતુ છે અમારો। તમારા સમાજને શું સંદેશો આપવા માંગશો? સમાજને સંદેશો એ જ આપવા માંગીશ કે આજે ખાસ કરી અને સીપી સાહેબની આજે જ્યારે વિશેષ ઉપસ્થિતિ મળી અને આપ સૌ અમારા નિલેશભાઈ, મુકેશભાઈ અને અમારા વડીલોએ બધાએ જે આ કાર્યક્રમને 4 ચાંદ લગાવવામાં સહકારરૂપ બન્યા અને જે આ યુવાનોની અમારી 30 જણાની ટીમ છે એમણે અથાગ પરિશ્રમ સાથે એક સુંદર કાર્યક્રમ આજે અમારો બનાવ્યો, એ બદલ એમ પહેલાં તો હૃદયથી બધાનો આભાર માનીશ અને સાથે વિશેષ સંદેશો એવો આપીશ કે આવનારા સમયમાં આવા વિશેષ કાર્યક્રમ માંડળિયા કાતરિયા પરિવાર દ્વારા થતા રહે અને દરેક સમાજ, દરેક પરિવાર આવી રીતે આ કાર્યક્રમોમાં જોડાતા રહે અને બાળકોનું પ્રોત્સાહન વધતું રહે, એ જ અમારો મેઇન ઉદ્દેશ છે। કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।